મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા તાલુકામાં વિસ્તૃત બનતો રેતીની લીઝોનો વિવાદ। પાણીતા ગ્રામ પંચાયતે ચોમાસામાં પણ રાતના સમયે ચાલતી રેતીની ટ્રકો બંધ કરવા જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી। જર્જર જીવોને નુકસાન થતું હોય વન વિભાગનો નકારાત્મક અભિપ્રાય છતાં લીઝોને કેવી રીતે માન્યતા મળશે? ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોથી અકસ્માતો થતા હોય તેમજ રસ્તા ખરાબ થતા હોવા છતાં બધું બેરોકટોક કેમ ચાલે છે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેતી ખનન થતું હોય વારંવાર આ રેત ખનનનો મુદ્દો વિવાદમાં આવે છે। ત્યારે ઝઘડિયા તાલુકાની પાણીતા ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ચોમાસામાં પણ રાતના સમયે ચાલતી રેતીની ટ્રકો બંધ કરાવવા માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે નર્મદા કાંઠા વિસ્તારમાં ચાલતા અવૈધ રેતી ખનન અને વહન બાબતે સેંકડો વખત ગાંધીનગર સુધી રજૂઆતો કેટલીક ગ્રામ પંચાયતો અને જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોથી લઈને ગાંધીનગર સુધી બધાના જ રોટલા અવૈધ રેતી ખનન અને તેના વહન થકી શેકાતા હોવાની લોકલાગણી પ્રવર્તમાન હોવા છતાં ગેરકાયદેસર રીતે થતા રેત ખનનના મુદ્દે કોઈ અસરકારક પગલાં નથી લેવાતા, જે દુઃખદ ગણી શકાય। સામાન્ય રીતે નાવડી મૂકીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતાં કેટલાક લેભાગુ લોકોના મેળા પીપળામાં આ બધું બિંદાસપણે ચાલતું હોય છે અને કેટલીક વાર કોઈ જાગૃત નાગરિક આનો વિરોધ કરે ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા ધમકી આપવામાં આવતી હોવાની વાતો પણ સામે આવી છે। રેતી માફિયાઓને છાવરતા આવા લેભાગુ તત્વો સામે ખરેખર કાયદેસરના પગલાં લઈને કડક કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે, તો જ આવા બે નંબરની આવક મેળવવાના ઈચ્છુક તત્વો સીધા થઈ શકશે। વધુમાં મળતી વિગતો મુજબ હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવા છતાં ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણીથા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાંથી તથા ભરૂચ વડોદરા જિલ્લાની હદમાં આવેલ લીઝોમાંથી ઝઘડિયા તાલુકાના પાણીથા તથા તેની આજુબાજુના ગામોમાંથી રેતીનું રાત્રિના સમયે વહન થતું હોવાનું પાણીથા ગ્રામ પંચાયતના ધ્યાને આવ્યું છે। ભરૂચ અને વડોદરા જિલ્લાની રેતીના વાહનો પાણીથા ગામના પાદર નજીકથી નદીએ જતા રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરાવવા જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી છે। આ અંગે વધુમાં જણાવાયું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાની હદમાં આવેલ નદીના વિસ્તારમાંથી રેતી ભરીને આવતા રેતીના વાહનો ચોમાસા દરમિયાન પણ ચાલે છે અને દરરોજ રાતના 50 થી 60 જેટલા વાહનો ઓવરલોડ જથ્થામાં બીની પાણી નીતરતી રેતી ભરીને વહન કરે છે, જે પાણીતા ગામના પાદરથી સ્મશાન કબ્રસ્તાન વાળા રસ્તે થઈને નદીએ જતા હોવાનું જણાવાયું છે। કાયમી ધોરણે વાહનો આ રસ્તેથી બંધ કરો। જે ગામની રેતીની લીઝો હોય, જે ગામની રેતીની રોયલ્ટીની રકમ મળતી હોય તે ગામની હદમાંથી પસાર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા રેતી વાહક વાહનો કાયમી ધોરણે બંધ કરાવવા પણ રજૂઆતમાં જણાવાયું હતું। અગાઉ પણ આ બાબતે ઠરાવ કરી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ તેનો કોઈ અમલ નથી થયો એમ પણ જણાવાયું છે। વધુમાં જણાવાયું છે કે રેતીની લીઝોની મંજૂરી લેતી વખતે વન સંરક્ષણ ધારો 1972ના ભાગ મુજબ મદદનીશ વન સંરક્ષક ક્ષેત્રીય પેટા વન વિભાગ કચેરી ભરૂચ પાસેથી વન્ય જીવ દ્રષ્ટિકોણ માઇનિંગ માટે પ્રમાણપત્ર માંગવામાં આવે છે, જેમાં નકારાત્મક અભિપ્રાય આપેલ હોવા છતાં ભરૂચ વડોદરા જિલ્લાની ચાલુ લીઝોની મંજૂરી કેવી રીતે અપાય છે? મદદનીશ વન સંરક્ષક ક્ષેત્રીય વન વિભાગ ભરૂચના હુકમ મુજબ, જેમાં જણાવેલ કે નરમ કવચના કાચબાની પ્રજાતિ જળવા રહે તે હેતુથી નકારાત્મક અભિપ્રાય આપવામાં આવે છે। આ નકારાત્મક અભિપ્રાય નાના વાસણા તાલુકા ઝઘડિયાને આપેલો છે, જેનાથી 3-4 કિલોમીટરના અંતરમાં આ ભરૂચ વડોદરા જિલ્લાની રેતીની લીઝો ચાલે છે। આ મુદ્દાને લઈને કાયમી ધોરણે રદ બાદલ કરી શકાય તેમ છે અને જે તે અધિકારીએ મંજૂરી આપી હોય તેવા પર કાયદેસરની શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ, જેના કારણે પાણીથાના પાદરથી સ્મશાન કબ્રસ્તાન નદીએ જવાના રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે। તે રસ્તા ઉપરથી ખેડૂતોએ ખેતી વિશે કામગીરી કેવી રીતે કરવી તે પ્રશ્નો ઉદ્ભવ્યો છે। તદુપરાંત ઉમલ્લા પાણીથા રોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમલ્લાથી અંકલેશ્વર ભરૂચ તરફના ડામર રોડ ઉપર દર ચોમાસામાં ખાડાઓ પડી જવાથી લોકોને શારીરિક અને માનસિક ત્રાસ વેઠવવો પડે છે, જેથી આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા પાણીતા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને જરૂરી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।